રાજ્યમાં ચોમાસાના આગમન પહેલા જ છવાયો વરસાદી માહોલ। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અમુક ભાગોમાં વરસાદ વરસ્યો। મોરબીના જેતપર ગામે ખેડૂતો બેઠા આમરણાંત ઉપવાસ પર। ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી 24 કલાક ખાનગી વીજ કંપનીના વાહનો ખેતરોમાં બેફામ દોડતા હોવાનું સામે આવ્યું। અમદાવાદમાં નીટના વિદ્યાર્થીએ લગાવી મોતની છલાંગ। બિલ્ડિંગના છઠ્ઠા માળેથી કૂદીને 17 વર્ષીય કહાન પટેલે કર્યો આપઘાત। પોલીસે સમગ્ર મામલે હાથ ધરી તપાસ। સુરતના ડિંડોલીમાં 12 વર્ષીય સગીરા બની લવ જેહાદનો શિકાર। આરોપીએ લગ્નની લાલચ આપીને આચર્યું દુષ્કર્મ। ફરિયાદના આધારે આરોપી અરમાનની ડિંડોલી પોલીસે કરી ધરપકડ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ વિશ્વકર્મા દક્ષિણ ગુજરાતના પ્રવાસે। ગાંધીનગરથી વંદે ભારત ટ્રેન મારફતે નવસારી રવાના થયા। પ્રધાનમંત્રી મોદીના 12 વર્ષની ઉજવણી નિમિત્તે નવસારી પ્રવાસે। દિલ્હી પ્રવાસે યુએસ એમ્બેસેડર સર્જિયો ગોર। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે કરી મુલાકાત। આતંકવાદ, નશીલા પદાર્થ સહિતના અનેક મુદ્દે કરી ચર્ચા।